વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. બાપરે એટલી ગરમી છે બિચારા પ્લાન્ટને મને તરસ આવે છે એટલે હું પાણી નાખતી હતી આજે કે હવે છે ને દિવસમાં 2 વખત પાણી નાખવું બહુ જરૂરી છે. એટલા બધા સુકાઈ ગયા હતા ને તો ખબર નહીં અચાનક આટલી બધી ગરમી 2-3 દિવસથી એટલી બધી ચાલુ થઈ ગઈ છે ને તો બહુ ગરમી લાગે છે. આમ પવન તો આવે છે પણ પવન એટલો ગરમ પવન આવે છે ને તો મારો દિવસ આજે આવો કંઈક ચાલુ થાય છે પ્લાન્ટ્સમાં પાણી નાખતા. તો મારે જમવાનું થઈ ગયું છે, દીવાબત્તી થઈ ગયા છે અને આજે છે આઠમ. તો આજે સાંજે કાલે ઘી બનાવતી હતી એની સુખડી બનાવવામાં આવશે આજે. તો આજે સાંજે હું સુખડી બનાવવાની છું. તો બસ મારે જમવાનું બાકી છે હવે. તો હું થોડી વાર બેસીશ, 12 વાગ્યા છે તો થોડી વાર બેસીશ, ટીવી જોઈશ. મારી કોરિયન સિરીઝ હજી બી અધૂરી. આજે છે ને અમારા ગરબા ક્લાસમાં આઠમ છે તો ગરબા ક્લાસમાં આઠમ નહીં બાકી આઠમ છે તો આજે છે ને વ્હાઇટ ડે છે. આજે વ્હાઇટ ડે છે અને કાલે ડેનિમ ડે છે. ભાઈ ડેનિમમાં તો જેકેટ છે મારી જોડે, બટ એટલી ગરમીમાં ડેનિમ કોણ પહેરીને જાય. અને કાલનું પ્લાન બીજો કંઈક છે તો એ તમને હું સાંજે યા તો નહીં તો કાલે કહીશ તમને કે કાલે શું પ્લાન કર્યો છે મેં, જે અમારી ફ્રેન્ડ સર્કલ છે. તો વ્હાઇટમાં મારી જોડે કંઈ છે નહીં તો મેં કવિતા ભાભીને કીધેલું એમની જોડે વ્હાઇટ ચણીઓ છે તો એમને હું કોલ કરીશ હમણાં અને પૂછીશ કે એ કહેતા હતા કે એમની જોડે વ્હાઇટ કલરનું છે એમ. તો મને ખાલી ચણીઓ જ જોઈએ છે, બાકી હું એડજસ્ટ કરી લઈશ કંઈક ને કંઈક. તો જોઈએ હવે આગળ શું થાય છે. તો શાંતિબેન મારો બ્લોગ જોવે છે. હું છે ને બેઠી મારો બ્લોગ જોતી હતી તો શાંતિબેન બી મારો બ્લોગ જોવે છે. તો હું છે ને દીપાલી ભાભીને ત્યાં જઉં છું. હે અરે આવા જ કામમાં આવે. તો મારો બ્લોગ જોતા હતા. મને કે તને કંઈ કામ જ નહીં, તારે આ જ કામ છે. મેં કીધું અમારે આ જ કામ છે. તો દીપાલી ભાભીનો ફોન આવ્યો હતો તો હું દીપાલી ભાભીને ત્યાં જઉં છું કે એમ બી હું ઘરે બેઠા કંટાળતી હોઉં તો એમના ઘરે જઈને થોડી વાર બેસીશું. ઉભા મારો બ્લોગ બી જોવે છે. હું ગરબા બી હારા રમું છું. જો મારા ગરબા તમારે છે નવરાત્રીમાં અહીંયા શું કહેવાય અહીંયા જુઓ કાં ગાડી જયશ્રી આંટીનું ઘરે. જયશ્રી આંટીને ઘરે અહીંયા નથી વાળા. અચ્છા કેવા રમું છું ગરબા હું? મસ્ત ને. એની તારીફ કરો કે આજ કામ હોય એમ કે આ એક સારું કામ કરો કે હું ગરબા હારા રમું છું એમ. સારું રમે મેં કાં ના. હા એક વસ્તુની તો તારીફ કરી. ચાલો આવજો. બાય બાય. અરે બાબીને ત્યાં મને સોજીનો શીરો મળ્યો છે. ચડાવી દીધો માતાજીને. કવિતા ભાભીનો ફોન આવ્યો તો એમના ઘરે જઉં છું ચણિયો લેવા માટે મારા વ્હાઇટ કલરનો. ઓકે થેન્ક યુ. બાય વિપુલ બાય. ના તમે બી લીપમાં જવાના ને કે ના કવિતા ભાભીનો ફોન આવ્યો. આજે હું ને વિપુલભાઈ હાથે મળી ગયા છે. હાલો ચણીઓ આજે વ્હાઇટ ડે છે એમાં ગરબા ક્લાસમાં. તમે મને કાલે દાલ ફ્રાય નો રિવ્યુ કેમ નહીં આલે? ક્યાં આલે તમે મને? શું કીધું? એમ બી દીપાલી ભાભીને તમે એ વખાણ કર્યા, મારા થોડી કર્યા. એમનો બ્લોગ જોવા જેવો નહીં. થોડો ગર્યો છે જો કે હું ગર્યું નહીં ખાતી એટલે. તું સારું બોલે છે, જલ્દી બોલ. એક્ટિંગ કરી બતાય. એક ઇન્સ્ટાગ્રામ પર જાય ને પેલી આમ કરીને કંઈક કરે, ચાય પીલો હોય તો એની એક્ટિંગ કરે. જલ્દી કર. આવું નહીં કર. પાછો મને કહે છે મારી ચેનલ ચાલુ કરવી છે. જલ્દી કર. ચેનલ તો ચાલુ કરવાની છે. હા તો પણ મને કરીને બતાય ફટફટ. હા એમાં હું તાર પ્રમોટ બી કરીશ. હા ચાલ ને જલ્દી. 1 2 3 જલ્દી. બહુ ભાવ પછી કરીશ. માણસ છે કેટલો લુચ્ચો માણસ. કર ને જલ્દી. કેટલા ભાવ ખાય છે આમ. અરે મને નહીં આવડતું. અમે કરીને બતાવો શ્યોર કરીશ. આમાં નહીં આવડતું મને એવું કેમ નું કરે. ટ્રાય કરો બધું થાય. ફરી કેટલો હરામી માણસ છે આ. બાકી મને કહે છે યુટ્યુબ જો અને મને કહે છે મારી ચેનલ ચાલુ કરવી છે આમ. ચેનલ તો ચાલુ કરવાની જ છે પણ આમાં તને બોલતા શું થાય છે તો? એ કઈ એનો કન્ટેન્ટ કઈ હારો છે એનો. હા તો તું શું કરવા મૂકે છે? હું ક્યાં એનો કન્ટેન્ટ મૂકું? પણ એક્ટિંગ તો કરે છે ને જો.
જુગાડી માણસ મારી છે ને એન્ગેજમેન્ટની વીટી પહેરેલી હતી ને તો એ છે ને આમ વળી ગયેલી રોટલીઓ કરતાં કરતાં કેમ કે એનું છે ને પેલી રિંગ આવે ને પાછળની બહુ પટલી હતી. અજયભાઈ મારી વીટી બતાવો તો આમાં વીટી આવજો તારે નથી બતાવતી મારી વીટી આવવાની. જો મારી વીટી છે ને આવી થઈ ગઈ છે આમ. હા તો અમારા અજયભાઈ છે ને આ ગોળ કરી આવશે વીટી અમારે. જો જુગાડી માણસ જો અમે બી પેલા કરતા હતા આવી વેલણમાં નાખીને ગોળ વીટી કરતા હતા. આ રોટલીઓ બની બનીને આવું થઈ ગયું છે. ઓ કાંડી બુટ્ટી નહીં હવે ભાઈ આવી થઈ ગઈ છે મારી. બરોબર કરજો હા તૂટી ના જાય વચ્ચેથી પણ. હા સાચી વાત છે 24 કેરેટની છે મારી. સુનાર વાવ જે બાદા છે કાકા બહુ ટેલેન્ટેડ માણસ છો યાર તમે. લાજો મને પહેરીને જોવા દેજો. હા મસ્ત રાઉન્ડ થઈ ગઈ. પાછી મારી થઈ જશે ને એવી બાકી રોટલી કરતા કરતા તો હું આવી જઈશ અહીંયા ઘર. હા ને તો હું આવી ગઈ છું ઘરે. તમને કવિતા ભાભી જે આઉટફિટ આપેલા ને એવી મેં ટ્રાય કરીને જોયા. એ તમને હું છે ને રેડી થઈશ ને ત્યારે તમને આખો બતાવીશ કે આ નવરાત્રિમાં છે ને બહુ ટ્રેન્ડિંગ પર ચાલતું હતું. એ તો એમને છે ને એમની છોકરી માટે મંગાવેલા હતા. તો મારી જોડે વ્હાઇટ કલર એવું કંઈ હતું નહીં. તો બસ હવે હું વાસણ ગોઠવી દઉં. અને આજે જમવાનું છે ને મારું દીપાલી ભાભીને ત્યાં છે કેમ કે કાલે હું બોલેલી ને અને મને છે ને બહુ ટાઈમથી મેં એમને કીધેલું કે તમે છે ને ભરેલા રીંગણ ને બટાકાનું શાક બનાવો તો મને બોલાવો. તો આજે મારું ચીરાનું જમવાનું ત્યાં છે એટલે આજે હું ફ્રી છું રસોડામાંથી. યે તો બસ આ કામ છે. અને પાછું પ્લાન્ટ્સમાં પાણી નાખી દઉં કેમ કે છે ને બહુ જ તાપ પડે છે. પ્લાન્ટ્સ પાછું સવારે પાણી નાખેલું ને એ બી સુકાઈ ગયું. અને ચા મૂકવાની બી બાકી છે. તો વાસણ ગોઠવીને પછી આજે ચા પીસ કેમ કે છે ને દીપાલી ભાભીએ લીંબુ શરબત પીવડાવી દીધો છે હમણાં એટલે મોડું થોડું ગર્યું છે. તો પ્લાન્ટ્સમાં છે પાણી પણ તો બી હું એક વખત નાખી તો બિચારા એટલા મુરઝાઈ ગયેલા છે ને. એસએમસી વાળા બી અહીંયા છે ને પ્લાન્ટ્સમાં પાણી નાખવા આવેલા. તો તાપ જ એટલો બધો પડે છે ને ખબર નહીં ગરમી કેમ વધી ગઈ છે આટલી બધી એમ. તો હું આ કામ પતાવી લઉં ને પછી તમને મળું. સુખડી મેં અહીંયા છે ને ગોળ બી કાપીને રાખ્યો છે. તો 6:45 થઈ ગયા છે. હું રેડી બી થઈ ગઈ છું. માતાજીના ગરબા ચાલુ કરી દઉં તો મારી સુખડી બની જાય પછી હું દીવાબત્તી કરી લઉં. અને મારે શાક લેવા જવાનું છે તો હું ને દીપાલી ભાભી શાક લેવા જઈશું. તો ત્યાં લગીને મારી સુખડી બી બની જશે. મેં હમણાં વચ્ચે બી બનાવેલી બટ એમાં છે ને શું થયું હતું મારાથી છે ને કદાચ ઘી ઓછું પડેલું કે એવું કંઈક થયું હતું. તો એકદમ છે ને ચૌબડ અને એકદમ પટલી ડીશ બી એટલી મોટી હતી ને એકદમ પટલી મારાથી સુખડી બની હતી. તો આ વખત મેં છે ને લોટ થોડો વધારે નાખ્યો છે તો થોડી જાડીને એવી હોય ને તો થોડી સારી લાગે. મને છે ને સુખડી બહુ ભાવે. તો વચ્ચે તો એવી આદત પડી ગયેલી ને કે ખાધા પછી છે ને મને સુખડી જોઈએ એમ. તો હમણાં મેં વચ્ચે બનાવી દીધી. તો મેં અહીંયા ગરબા ચાલુ કરી દીધા છે. અને શીરા કરતાં છે ને મને સુખડી બનાવવાનું વધારે ગમે કેમ કે શીરામાં છે ને બહુ આમ હલાઈ કરવું પડે. પણ આ છે ને બ્રાઉન થઈ જાય પછી ગોળ નાખી દે એટલે તરત સુખડી રહે. આમ ઇઝી બને એમ ઇઝી લાગે એમ ખાવા માટે. inches later. મને આ ટેવ છે ને ક્રીના જોડેથી જ પડી છે. ક્રીના બી છે ને કોરિયન મૂવી જ જોવે છે એટલે મને આ ટેવ છે ને આના જોડેથી પડી છે. હું દીપાલી ભાભી ને ક્રીના બન્યો છે ને ત્રણેય સેમ છે. તો આજે મારી સિરીઝ ખતમ થઈ ગઈ તો અહીંયા જો દીપાલી ભાભીએ
હવે રેડી કરી દીધું હું એકલે ખાવાય કેમ કે છે ને મને બી શીખવા મળે તો હું બી હવે બનાવીશ એમ તો એમની જોડથી રેસીપી લઈ લો પછી એક દિવસ હું બનાવીશું હવે હમણાં નહીં પછી જ્યારે હું ટાઈમ મળશે ને ત્યારે તું તો પ્રોપરલી કોરિયન લેંગ્વેજમાં જોવે સમજણ પડે ખરી આ તો હિન્દી ડબ બી નહીં ડાયરેક્ટ કોરિયનમાં જ જોવે છે એટલે જ હું વિચાર્યું કે રીના તાર લેંગ્વેજ આવી કેમ થઈ ગઈ છે પણ ડબ હિન્દીમાં બી નહીં ઇંગ્લિશમાં બી નહીં કોરિયન લેંગ્વેજમાં જ આવી આ સિરીઝ જોવે છે કેમ નહીં સમજણ પડતી હશે એ લોકોની લેંગ્વેજ તો મને તો બધી ઉપરથી જ જાય શું બોલે છે જરા કહેજો જો સોંગ ગાય છે ખરી માણસ છે તું તો આ લોકોના મોઢા બી એક જેવા જ લાગે હું છે ને 2-3 સિરીઝ જોતી હોય ને તો એ વિચાર હવે કશાકમાં આવેલો છે પછી મારે ગૂગલ પર સર્ચ કરવું પડે બંને મૂવી સર્ચ કરું પછી કાસ્ટમાં જાઉં ને પછી કરું કે અચ્છા આ અલગ અલગ છે એમ એવું થાય આમાં કોરિયનમાં દીપાલી ભાભી મારા લીધે છે ને વહેલું બનાવે છે કેમ કે મારો છે ને ટાઈમ થઈ જાય 7:30 જમવાનો તો 7:45 ઓલરેડી વાગી ગયા છે અજયભાઈ હજી આવ્યા નહીં કેમ કે અજયભાઈ છે ને બાજરીનો લોટ લઈને આવવાના છે તે હજી લગીને આવ્યા નથી તો બિચારા કેટલી ઉતાવળ કરે છે બહુ ડાયા હું થઈ ગઈ છું રેડી હું જમીને આવી ગયેલી મને થોડું લેટ થઈ ગયું છે જમવામાં તો મારાથી આજે છે ને રીલ બી શૂટ નહીં થઈ તો આ મેં આના નીચે છે ને ચણીઓ બી છે બટ મેં સ્કીપ કર્યો છે કેમ કે જીન્સ પર થોડું વધારે સારું લાગતું હતું તો અહીંયા કટ બી છે તો બહુ મસ્ત લાગે છે થેન્ક યુ કવિતા ભાભી તો આ એમની સિદ્ધિનું છે એક સાચી વાત કહું મને થોડું લેટ થઈ જાય ને ગરબા ક્લાસમાં તો મને ગમતું નહીં કેમ કે છે ને પછી અડધેથી અંદર રાઉન્ડમાં જવું પડે એટલે હું મને છે ને રોજ લેટ થાય ને એટલે મને આવું થાય તો આજે છે ને મારી રીલ બી શૂટ ના થઈ તો હું ફટફટ તૈયાર થઈ ગઈ ગમે તેવી આમ તેમ વિચાર્યું તો આવું જ કે આવી તૈયાર થઈશ કેમ કે આવા ડેઝ હોય ને આવો આઉટફિટ પહેર્યો હોય ને તો ગરબા રમવાની વધારે મજા આવે એમ એટલે મને શોખ છે આવું એમ તૈયાર થઈને ગરબા રમવા જવાનું A few inches later. કવિતા ભાભી તમારા છે ને કુર્તો બધાએ ક્લાસમાં છે ને બહુ જ વખાણ કરી કે બહુ જ મસ્ત કુર્તો છે આમ આજે ને કવિતા ભાભીનો કુર્તો હતો તો ક્લાસમાં છે ને બધા એટલી બધી વખાણ કરી મેં કીધું મારો છે નહીં એમ એટલો બધો ગમ્યો બધા એટલી તારીફ કરતા હતા મારાથી છે ને બ્લોગ શૂટ નહીં થયો પણ છે ને ક્લાસમાં બધાએ બહુ તારીફ કરી કે બહુ મસ્ત કુર્તો છે આમ તો આજે છે ને થોડો ઠંડો પવન આવે છે એ લોકો છોકરાઓ ક્રિકેટ રમે છે શું અરે ના ફિટિંગ કરેલો છે આ બાજુ થોડે તો મેં એક સિલાઈ ખોલી છે હા તમે સિદ્ધિને પહેરવા વાળું ફિટિંગ કરેલો પછી કે મને નહીં ગમે મને નહીં પહેર તો મેં એક બાજુનો ખોલ્યો મેં કીધું એક બાજુનો નહીં ખાવ તો હું ચેન્જ કરીને આવું ને પછી નીચે બેસું હું છે ને નીચે બેઠી છું પાછળ છે ને આવાસમાં દાખલા વાગે છે હા અમારે આજુબાજુ બી દાખલા વાગે પહેલાં છે ને અહીંયા ગરબા લગ્નો હતા ને તો બી પાછળ ગરબા વાગતા હતા દીપાલી ભાભી છે ને કેન્ડી લેવા ગયેલા કેમ કે આજે છે ને બિલ્ડિંગમાં મિટિંગ ચાલે છે એટલે બધા બિઝી હતા તો મને છે ને ગરબા ક્લાસથી આવી થોડા વાર નીચે બેઠી પછી છે ને ઠંડુ ખાવાની ઈચ્છા થઈ તો કોઈને કશું ખાવું નહોતું તો દીપાલી ભાભીને મેં કીધું ચાલો મારી જોડે અહીંયા સર્કલ પર જ જવાનું હતું તો ત્યાં છે ને 2 વાગ્યા લગીને એક ભાઈ કેન્ડી પેલા લારીવાળા આવતા હતા ને એવા ઊભા રહે છે તો અમે બંને કેન્ડી અમે બીજી બી લીધી છે એમની છોકરીને માટે બસ અમે સોસાયટીએ પહોંચવા આવ્યા અને એક કમેન્ટ હતી આજે હિરપાલ ગજેરાની કે તમે મહેસાણી છો કે કડવા પટેલ છો તો હું છે ને લેવા પટેલ છું ચરોતરી આણંદની તો તમે આગળના બ્લોગ જોયા છે ને તો તમને ખબર હશે મારી બધી સ્ટોરી મેં આગળ ક્વેશ્ચન આન્સરવાળો છે ને એક વિડીયો એમાં બધી મેં સ્ટોરી મારી કહેલી છે તો તમે જાઓ અને બ્લોગ તો બસ આ બ્લોગ હું અહીંયા જ એન્ડ કરું છું આજનો બ્લોગ આવો કંઈક હતો અમારો બીજું શું રહ્યું કહેવાનું હું છે ને ભૂલી જાઉં છું કે શું બોલવાનું આવે તો દીપાલી ભાભી છે ને હસે છે તો બસ આ બ્લોગ હું જઈને જાણ કરું છું તમને આ બ્લોગ ગમે તો લાઈક શેર એન્ડ કમેન્ટ જરૂરથી કરજો બાય બાય ટાટા